મહત્વના સમાચાર હાલમાં દક્ષિણ ગુજરાતના નવસારી ખાતેથી મળી રહ્યા છે। આ નવસારીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નવસારીના ઉમેદવારો વચ્ચે રોચક દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે। નવસારીના ઉમેદવારો વચ્ચે આ રોચક દ્રશ્યો। નવસારીના ઉમેદવાર છે CR પાટીલ અને આ તરફ નૈશદ દેસાઈ કોંગ્રેસ તરફથી છે। ત્યારે નૈશદ દેસાઈ અને પાટીલનો કાનમાં સંવાદ વાયરલ થયો છે, એટલે કે બંને મળ્યા હતા અને કાનમાં એક સંવાદ જે છે તેનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। ફોર્મ ભરતી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। આજે નવસારીથી 12:39 CR પાટીલે ફોર્મ ભર્યું, તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર છે નૈશદ દેસાઈ, તેઓ કંઈક કાનમાં કહેતા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવસારીના ઉમેદવારોનો આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। ફોર્મ ભરતી વખતે નૈશદ દેસાઈએ પાટીલના કાનમાં કંઈક કહ્યું હતું। હવે શું કહ્યું તે વિગતો સામે નથી આવી, પરંતુ કંઈક કહ્યું હતું। નવસારીના બંને આ ઉમેદવારો છે જે તે એકબીજાના કાનમાં કંઈક કહેતા જોવા મળ્યા। રાજન રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, આમ તો જે ભાજપ અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે, એક રણ મેદાન હોય છે અને બંને પોતપોતાના તરફ મતદારો આકર્ષાય તેવો પ્રયાસ કરતા હોય છે, પણ અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નૈશદ દેસાઈએ CR પાટીલના કાનમાં કંઈક કીધું હતું। કેવા દ્રશ્યો જોવા મળ્યા, આખરે શું કીધું હતું તે વિગતો સામે આવી છે। જી બિલકુલ પ્રીતિ, આપને જણાવું તો આજે ફોર્મ ભરવાનો આ સમય હતો। CR પાટીલને 12:39નું વિજય મુહૂર્ત સાચવવાની ઉતાવળ હતી। જોકે તે પહેલાં જ નૈશદ દેસાઈ જે છે તે કલેક્ટર કચેરી એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા, પરંતુ તે જ વેળા CR પાટીલ પણ અહીંયા ભેગા થઈ ગયા હતા। CR પાટીલ પ્રથમ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। તેમનું ફોર્મ ભર્યા બાદ CR પાટીલ જ્યારે બહાર નીકળ્યા ત્યારે નૈશદ દેસાઈએ તેમને 2 મિનિટ માટે અટકાવ્યા હતા અને તેમના કાનની અંદર કોઈક વાત કરી હતી, એટલે કે સ્પષ્ટ રીતે કહી શકાય કે CR પાટીલ અને નૈશદ દેસાઈ વચ્ચે કાનાફૂસીના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા અને બંને નેતાઓ એકબીજાની સાથે કોઈક ખાસ મુદ્દે ચર્ચા કરી હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા। પરંતુ મહત્વનો ગરમાગરમ રાજકીય માહોલ જ્યારે બન્યો છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ છે કે નૈશદ દેસાઈએ CR પાટીલ એટલે કે પ્રતિસ્પર્ધી જે ઉમેદવાર છે, કટ્ટર ઉમેદવાર છે, સામસામે બેઠકમાં છે, ત્યારે નૈશદ દેસાઈએ CR પાટીલને શું કહ્યું હશે તે એક મહત્વનો પ્રશ્ન જે છે એ હાલ રાજકીય ગરમાગરમ માહોલની અંદર ચર્ચાઈ રહ્યો છે। પ્રીતિ, નૈશદ દેસાઈ પણ ટૂંક જ સમયની અંદર બહાર આવશે ઉમેદવારી પત્ર ભરીને। નૈશદ દેસાઈ જોડે આપણે ચર્ચા કરવાનો પણ પ્રયત્ન કરીશું। સીધું જ એમને પૂછીશું કે CR પાટીલને તમે કાનની અંદર શું કહ્યું છે અને CR પાટીલે શું જવાબ આપ્યો છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ પ્રીતિ, મહત્વનો મુદ્દો એ છે કે નૈશદ દેસાઈએ આખરે પાટીલને કહ્યું શું, આ પ્રશ્ન જે છે તે હાલ ગરમાગરમ રાજકીય માહોલ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે। પ્રીતિ, પરંતુ રાજન, જોવા જઈએ તો પ્રતિસ્પર્ધીને કાનમાં ભલે કંઈક કહ્યું હોય, પણ તેમના જે પણ કોઈ વસ્તુ કાનમાં કીધી એ કોઈ રમૂજ વાત હશે, કારણ કે CR પાટીલના જે હાવભાવ જોવા મળ્યા હતા કાનમાં વાત કીધા બાદ, તે હસતા નજરે પડ્યા હતા અને એકદમ હસીને તેમની સામે હાથમાં એક તાળી પણ આપી હતી। એટલે ચોક્કસથી એવું આપણે સંકેત એવું કહી શકાય કે કંઈક રમૂજ વાત કીધી હશે, અભિનંદન કહ્યું હશે, અથવા તો એવું પણ કહ્યું હશે કે મળીએ રણ મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં। જી બિલકુલ પ્રીતિ, તમે જે રીતે કહી રહ્યા છો તે પ્રમાણે જે હસતા વિડીયો બંને ઉમેદવારોના સામે આવ્યો છે, CR પાટીલ નૈશદ દેસાઈને હાથ તાળી આપી રહ્યા હતા અને બાદમાં એક હળવું હાસ્ય પણ તેમના ચહેરા ઉપર જોવા મળ્યું હતું। પરંતુ પ્રીતિ, મહત્વનો મુદ્દો એ છે, મહત્વની વાત એ છે કે આ માત્ર એક રમૂજ હતી કે કોઈ અન્ય બાબતની CR પાટીલ જોડે નૈશદ દેસાઈએ ચર્ચા કરી છે। આ વાત તો નૈશદ દેસાઈ જ્યારે ઉમેદવારી પત્ર ભરી બહાર આવશે અને આપણી સમક્ષ ઉપસ્થિત થશે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું ત્યારે જ બહાર આવી શકશે। પરંતુ હાલ જે વાત છે એ સ્પષ્ટ એ છે કે નૈશદ દેસાઈ અને CR પાટીલ જોડે ચોક્કસથી કાનાફૂસી થઈ છે। બંને નેતાઓએ આમને સામને ભેગા મળીને હાથ તાળી આપીને રમૂજ સાથે, ચહેરા ઉપર હાસ્ય સાથે વાત કરી છે। પરંતુ આગામી સમયની અંદર, આગામી થોડા દિવસોની અંદર ગાંધી વેશધારી નૈશદ દેસાઈ અને CR પાટીલ ચૂંટણીના મેદાનની અંદર સામસામે ટકરાવાના છે, ત્યારે રમૂજ સાથેનો, હાસ્ય સાથેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે આ ગરમાગરમ વાતાવરણની અંદર રાજકીય જે માહોલ ગરમાયો છે તેની વચ્ચે આ એક હાસ્યસભર એક હળવો વિડીયો પણ સામે આવ્યો છે। પરંતુ મહત્વનો મુદ્દો અને મહત્વનો સવાલ એ છે કે બંને નેતાઓ વચ્ચે ચર્ચા શું થઈ છે। નૈશદ દેસાઈ બહાર આવે એટલે તરત જ આપણે આ સવાલનો જવાબ લેવાનો પ્રયત્ન કરશું। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે રાજન।